તરફ તાપીથી સમાચાર તાપીમાં ઉકાઈ ડેમના સોલાર પ્રોજેક્ટનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। સાતકાશી નજીક ગોલણ ગામે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। લોકોનું ટોળું વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લોકોના ટોળાએ પથ્થરમારો કરતા 2 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે। જૂની કોલ્હીવેલ અને સાતકાશી વચ્ચે સોલાર પ્રોજેક્ટનો વિરોધ જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનો લોકોએ વિરોધ કર્યો છે અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મી અને વિરોધકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું। પથ્થરમારાની ઘટના પણ બની છે, જેમાં 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા છે। માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી, જે બાદ લોકોના વિરોધને પગલે હાલ પૂરતી માપણી મુલતવી રાખાઈ। આજે જ્યારે પોલીસ સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ અને માપણી કરવા માટે આવ્યા ત્યારે અમારી એક જ માંગણી હતી કે અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી છે, તમે પહેલા પ્રેસા એક્ટ પ્રમાણે ગ્રામસભા બોલાવો, એના પછી તમે માપણી કરવા માટે આવો। કારણ કે અમે કેટલી વાર વિસ્થાપિત થઈએ, અમે શાંતિપૂર્ણ રીતે પોલીસના અધિકારીઓ અને થર્મલના અધિકારીઓ સાથે અમે વાત કરતા હતા, પરંતુ અચાનક ખબર નહીં કયા અધિકારીએ શું કીધું, 15 જેટલા રાઉન્ડ અમારા પર ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને એ પણ એક્સપાયરી ડેટ વાળા હતા। અમારામાં જે આંદોલનકારીઓ હતા એમાં 2-3 જણા બેભાન પણ થયા હતા।